તમારું નામ શું? મારું નામ રવિભાઈ ચનાભાઈ સરવૈયા, મારું ગામ ઉમરકોટ. મોબાઈલ નંબર? 63 53 59 53 53. બરાબર. આ રીંગણીનું કેટલા વીઘાનું વાવેતર છે? આ રીંગણીનું મારું 5 વીઘાનું વાવેતર છે. બરાબર. તો આ રીંગણીમાં તમે ટ્રીટમેન્ટ શું આપેલી? આમાં અમે વનીવા પાયેલું છે, આ સિજન્ટાનું વનીવા. કેટલા દિવસે પાયું? અમે છે ને જ્યારે ચોઈપું ને પછી 10 દિનની અંદરમાં પાયેલું છે. એનું પ્રમાણ કેટલું રાખેલું હતું? એનું છે ને આપણે આ છે ને 150 ml. હા હા, અઢી છે ને 2.5 વીઘે આપણે આપવાની હતી. બરાબર બરાબર છે, પણ મેં આ 3 વીઘામાં આપેલી છે. બરાબર. તો તમે વેનીવા પાયું એટલે તમને ફાયદો શું થયો? વેનીવા છે ને પાયો એટલે આને છે ને છોડની ગ્રોથ થઈ અને છોડ આનાથી નરવા છે, આવું બધું થઈ ગયેલું છે. અને બાજુમાં અમે વેનીવા નથી આપેલું એટલે આમાં છે ને છોડ બૈરા છે અને આટલો ગ્રોથ છે ને થયો નથી. આમાં આટલો વનીવામાં ફેર છે. આ ટૂંકમાં નજરની સામે આપણે દેખાય આની અંદર છોડ ઉતરેલા છે, બરાબર, જ્યાં નથી દીધું અને એનો વિકાસ નથી. અને આમાં આપણે જ્યાં આપેલું છે એનો પૂરો વિકાસ છે અને ફ્લાવરિંગ અવસ્થાએ લાગી ગઈ છે, બરાબર ને? હા, ફ્લાવરિંગ અવસ્થા લાગી ગઈ છે અને અત્યારે આ રીંગણા છે ને ચાલુ થઈ ગયા છે. અને તમે જે ઓલી વેરાયટી કહેતા હતા, કઈ વેરાયટીમાં તકલીફ પડે? એ છે ને ગુલાબી ચોકલેટમાં આપણે વૈધમાં એમાં બહુ જ તકલીફ પડતી હતી, પણ આ દવા પાઈ ને એમાં ગ્રોથ છે અને એમાંય ફ્લાવરિંગ થવા માંડ્યું છે અને છે ને છોડ સારા થઈ ગયા છે એમાં. થેન્ક યુ. બીજા ખેડૂત મિત્રોને શું કહેવો? આ બીજા ખેડૂત મિત્રોને કહેવું, જે શાકભાજી વાવતા હોય, લસણ વાવતા હોય, ડુંગળી વાવતા હોય, એને છે ને આ વેનેવા પાવાથી બહુ જ ફાયદો થશે. પણ આ છે ને શરૂઆતના સમયમાં આપવાની છે, પછી તમે આપશો તો આ કાંઈ કામ કરશે નહીં. એટલે શરૂઆતની સમયમાં તમે આપશો ને તો જ આ વેનેવા કામ દે, નકર નહીં દે.